સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં જીકાસ જે પોર્ટલ છે તેને લઈ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એબીવીપી હવે નારાજ જોવા મળી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ જીકાસ પોર્ટલને લઈ હવે કલેક્ટર કચેરી ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેવું એબીવીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। આ પોર્ટલથી વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી હવે એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે જામનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં જીકાસની જે ખામીઓ છે જેને લઈ એબીવીપી દ્વારા હવે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપી આ ખામીઓને દૂર કરવા રજૂઆત કરાઈ છે। નમસ્તે, ઋત્વિક પટેલ, જિલ્લા સહયોજક એબીવીપી જામનગર। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું અને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેનું કારણ એ હતું કે જીકાસ પોર્ટલ જે સરકારી પોર્ટલ છે, જેને 12મા પછી જેને કોલેજમાં એડમિશન લેવું છે તો જીકાસમાં ફોર્મ ભરેલું ફરજિયાત હોવું જોઈએ, તો એમાં ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે। આ વખતે પણ ગયા વખતે પણ આપણે વિરોધ પ્રદર્શન કર્યો હતો, આ વખતે પણ વિરોધ પ્રદર્શન કરી અને સરકારશ્રીને કહેવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા કે જે પોર્ટલ છે એ સરખું કરવામાં આવે અને જે પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવે। આ વર્ષે તો થઈ ગયું, પણ જે આવતા વર્ષે જે પાછું જીકાસ પોર્ટલની આ જ સમસ્યા ઊભી થવાની છે, તો અત્યારથી જ એક સરકારશ્રીને આવેદનપત્રથી રજૂઆત કરવામાં આવે છે કે આવતા વર્ષે જીકાસ પોર્ટલ સુધારવામાં આવે અને જે કઈ ત્રુટીઓ આ વર્ષે રહી ગઈ છે એ આવતા વર્ષે ન રહે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવે।